આજે આપણે એક એવા ભક્તની વાત કરવાની છે જેમની માટે સાક્ષાત શ્રીનાથજી ઘોડો બની જતા, જેમનું નામ સ્વયં ભગવાને પોતાના ચતુર્ભુજ દર્શન કરાવીને રાખ્યું હતું. આજે આપણે અષ્ટસખામાંથી એક એવા કવિ ચતુર્ભુજ દાસની વાત કરવાની છે. 16મી સદીની વાત છે. જમનાવદ ગામમાં કુંભનદાસ કરીને કૃષ્ણના એક ભક્ત રહેતા હતા. કૃષ્ણ અવારનવાર તેમની સાથે અનેક લીલાઓ કરતા રહેતા. એક દિવસની વાત છે, કૃષ્ણએ કુંભનદાસને કહ્યું, કુંભના, ચલ મારી સાથે ગોપીના ત્યાં માખણ ચોરી કરવા જઈએ. કુંભનદાસે કીધું, તમારા કારણે મને કોઈ વાર માર પડશે. પણ કૃષ્ણ માને. કૃષ્ણ તેમને એક ગોપીના ઘરે માખણ લેવા લઈ ગયા. ત્યારે કુંભનદાસ ઘોડો બન્યા અને કૃષ્ણ તેમની ઉપર ચડીને માખણની ચોરી કરવા લાગ્યા. હવે બે હાથથી તો મટકી પકડી અને ધીમે ધીમે કૃષ્ણનું પીતાંબર સરકવા લાગ્યું. ત્યારે કૃષ્ણએ બીજા બે હાથ પ્રગટ કરીને પીતાંબર સરખું કર્યું અને બે હાથથી માખણની ચોરી કરી. તે જ સમયે કુંભનદાસના ઘરે પુત્રનો જન્મ થયો અને કૃષ્ણના આ 4 હાથના દર્શન કરીને તેમને આ યાદમાં પોતાના પુત્રનું નામ ચતુર્ભુજ દાસ રાખ્યું. ચતુર્ભુજ દાસ કોઈ સામાન્ય બાળક ન હતા. જ્યારે તેઓ એકાંતમાં શ્રીજી બાબા પાસે જતા ત્યારે નાનું બાળક બની જતા અને જ્યારે પિતા પાસે આવતા ત્યારે પોતાના રૂપમાં પાછા આવી જતા અને પિતા સાથે કૃષ્ણની લીલાઓ પર સત્સંગ કરતા. ચતુર્ભુજ દાસ શ્રીજી બાવાના દર્શન વગર દૂધ પણ ન પીતા. તેમના પિતા સમજી ગયા હતા કે આ કોઈ સામાન્ય બાળક નથી, પરંતુ કૃષ્ણનો કોઈ પરમ ભક્ત છે. ચતુર્ભુજ દાસે ગોસાઈ શ્રી વિઠ્ઠલદાસ પાસેથી દીક્ષા લીધી હતી. તેમની ભક્તિ એટલી અતૂટ હતી કે તેઓ શ્રીજી બાબાના દર્શન વગર રહી જ ના શકતા. તેઓ ગિરિરાજજીમાં જ વસવાટ કરતા હતા. નિત્ય લીલામાં તેઓ વિશાલ સખા અને નિકુંજ લીલામાં વિમલા સખી હતા. તેમની સંગીતની અને પદરચનાની સમજ અજોડ હતી. એક વારની વાત છે, ચતુર્ભુજ દાસને તેમના ગુરુએ આજ્ઞા કરી કે આપણે તીર્થયાત્રાએ જવાનું છે. ચતુર્ભુજ દાસ તો ભારે મૂંઝવણમાં મુકાયા, કારણ કે તેઓ ગિરિરાજજી છોડીને જઈ પણ નહોતા શકતા અને ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન પણ નહોતા કરી શકતા. તેઓ આખી રાત રડ્યા, પરંતુ ગુરુએ આજ્ઞા તો માનવી જ પડે ને. બીજા દિવસે યાત્રા શરૂ કરી, પરંતુ ચતુર્ભુજ દાસ વારંવાર પાછળ ફરીને જોતા રહ્યા. તેઓ વિચારતા રહ્યા કે આ ઠાકુર કોઈ પણ રીતે મને બસ રોકી લે. જ્યાં સુધી ગિરિરાજજીનું શિખર દેખાય, તેની ધજા દેખાય, ત્યાં સુધી તેઓ તેમને પોતાને ગમે તેમ રોકી લીધા. પરંતુ જેવો ગિરિરાજ પર્વત દેખાતો બંધ થયો, તેઓ મૂર્છિત થઈ ગયા અને તેમના મોઢામાંથી આ કીર્તન નીકળ્યું. ગોવર્ધન વાસી સાવરે તુમ બિન રહ્યો ન જાય. ગોવર્ધન વાસી સાવરે. તેમણે કહ્યું કે માછલીને તમે ગમે તેવા મીઠા દૂધમાં નાખો, પરંતુ તે મરી જશે. તે પાણી વગર નહીં રહી શકે. તે રીતે જ તમે મને ગમે તેવા તીર્થનું પ્રલોભન આપો, પરંતુ ગિરિરાજજી વગર હું નહીં રહી શકું. ત્યારે તેમની આ ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાને સાક્ષાત તેમને દર્શન આપ્યા. ચતુર્ભુજ દાસ માત્ર ભક્તિમાં નહીં, પરંતુ સામાજિક રીતે પણ ખૂબ જ હિંમતવાન હતા. તેમની પ્રથમ પત્નીના મૃત્યુ બાદ તેમણે એક વિધવા સાથે લગ્ન કર્યા અને સમાજમાં એક ક્રાંતિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમનું જીવન સાદગી અને સમર્પણનો પર્યાય હતો. તેમનો એક દોહો આજે પણ ખૂબ જ પ્રચલિત છે. जिनके हृदय श्रीनाथ बसे
तिनको कहा अभाव, चतुर्भुज सुख सपने नहीं, तजी भक्ति अनुराग। चतुर्भुज दासનું જીવન આપણને શીખવે છે કે જો ભક્તિમાં તીવ્ર તડપ હોય તો ભગવાન પણ ભક્તના વશમાં થઈ જાય છે. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવો અને આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો બેનિફિટ મનોરંજન સાથે.